કેશોદમાં ગંદવાડમાં રમવાની ના પાડતા સગીર થયો હતો લાપતા, પોલીસે શોધખોળ હાથ ધરી છે। કેશોદના વેરાવળ રોડ ઉપર પીએમ નગરમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના ધરમવીર મુનાલાલ પ્રજાપતિ પાણીપુરીની રેકડી ચલાવી ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે। ગત તારીખ 5/11/2025ના બપોરના સમયે તેઓનો દીકરો લાલુ ઉંમર વર્ષ 10 ઘરની બાજુમાં ખુલ્લા પ્લોટમાં રમતો હતો, જ્યાં કચરો તેમજ ગંદકી હોય, જીવજંતુ અને સાપ હોય, જેથી પિતાએ ત્યાં રમવાની ના પાડી ઠપકો આપતા બાજુમાં આવેલા મંદિરે જતો રહ્યો હતો। બપોરના સમયે બહેન પોતાના ભાઈને જમવા બોલાવવા જતા રીસાઈ ગયેલ દીકરો ભોલુ જમવા આવ્યો ન હતો। બપોરના 2:30 વાગે ફરિયાદી ધરમવીર મુનાલાલ પ્રજાપતિ પાણીપુરીની રેકડી લઈને નીકળી જતા પાછળથી દીકરો ભોલુ ઘરે પાછો આવ્યો કે નહીં એ જાણવા ફોન કરતા ઘરે આવેલ ન હોય તેમજ મંદિર આસપાસ ન હોય અને સગા સંબંધીઓ ઉપર શહેરમાં તપાસ કરતા કોઈ ભાળ ન મળતા કેશોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા કેશોદ પોલીસ દ્વારા અજાણ્યા ઈસમ દ્વારા ભોલુ ઉંમર વર્ષ 10 ને વાલીપણામાંથી અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે। કેશોદ આસપાસના વિસ્તારમાં કોઈને ઉજળા વાળનો લંબગોળ ચહેરો ધરાવતો દુબળો પાતળો 10 વર્ષ ઉંમરનો અજાણ્યો બાળક ધ્યાનમાં આવે તો કેશોદ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવા જણાવ્યું હતું। કેશોદના પરિવારજનો વાલસોયો દીકરોનો ઠપકો આપતા રીસાઈને જતો રહેતા પરિવાર ચિંતાગ્રસ્ત હાલતમાં મુકાઈ ગયો છે। આજના સમયમાં બાળકોને તેમના હિતની વાત કરવામાં પણ કેટલીક સાવચેતી રાખવી જોઈએ, દરેક મા બાપને ચેતવણી આપતો બનાવ બન્યો છે। જે સિંહ ગુજસી સાથે રાજુ પંડ્યા, કેશોદ। નામ ધરમવીર પ્રજાપતિ, છોકરાનું નામ લાલુ પ્રજાપતિ, બાજુની પ્લોટમાં રમતો હતો। અમે આને થોડોક ધમકાવ્યો છે તો આ પાછળની શેરીમાં ભાગી ગયો છે। રમતો રમતો અહીં રમતો હતો, આની બેન 1:30 વાગે ખાવા બોલાવા ગઈ તો હાથ પકડીને બેન લેવતી હતી। આ છોકરો ભટકો ભરીને હાથમાં છોકરીને છૂટીને ભાગી ગયો। પછી સ્વામિનારાયણ મંદિરના શેરીમાં છોકરો સીસીટીવી કેમેરામાં આવ્યો છે। પછી આપણે રાધા કહીશું વેરાવળ રોડ ઉપર આપણે પીએમ ટાવરે રહું હવે બિઝનેસ પાણીપુરીનો છે, દ્વારકાધીશને સામું કૃષ્ણા પાણીપુરી। બધાને નમ્ર વિનંતી છે, છોકરો મારો કઈ મળે તો કોન્ટેક્ટ કરે। પોલીસ અમારી બધી મદદ કરે છે। અત્યારે પોલીસ અમે ફરિયાદ કરી છે, પોલીસ બધું સાથ આપે। અમે 25-30 જણા ગોતું છું, સગા કુટુંબમાં બધા જાણ કરી દીધી છે। હવે બધાને એક જ નમ્ર વિનંતી છે, છોકરો કઈ મળે તો કોન્ટેક્ટ કરે।